આજે તો મારી યાર ગેમ જ રમાઈ ગઈ. મારી આગળ પડી હતી i3 6 જનરેશન અને મારે ઇન્સ્ટોલ કરવાનું હતું i5 7 જનરેશન. તો મેં કીધું લાવ ને ભાઈ ચેન્જ કરી નાખી, એમાં શું વાંધો હોય. તો ફટાફટ મધરબોર્ડ કાઢી અને પ્રોસેસર ચેક કરવા માટે ચાલુ કર્યું. તો i3 6 જનરેશનમાં ચાલુ થઈ ગયું મધરબોર્ડ, અને પછી મેં ડાયરેક્ટ અપગ્રેડ કરી નાખ્યું i5 7 જનરેશનમાં. પ્રોસેસર લગાવ્યું, મને કે ભાઈ ડિસ્પ્લે આવી જશે એટલે ફટાફટ ફિટ કરી નાખ્યું. અને મધરબોર્ડની ઉપર ફેન લગાડી દીધો, કેમ કે ભાઈ હીટિંગ તો ના આવવું જોઈએ, નકર પછી સિસ્ટમ બંધ થયા રાખે. એટલે ફટાફટ સિસ્ટમ એસેમ્બલ પાછી કરી નાખી. ફટાફટ એના પાવર કેબલ, ડેટા કેબલ, હાર્ડ ડિસ્ક પ્રોપર ફિટ કરીને તે કરવાનું કર્યું ચાલુ. મેં કીધું લાવો હવે ડિસ્પ્લે આવી જાય એટલે કેબલ લગાડી દઈએ તો સિસ્ટમ ચાલુ થાય જ નહીં, ચાલુ બંધ થયા રાખે ને ફેન કન્ટિન્યુ ચાલુ બંધ જ થતો. તો મેં કીધું કાંઈક લોચો થયો લાગે છે, પ્રોસેસર ખરાબ લાગે. એટલે મને ડાઉટ ગયો, એટલે મેં પાછું જૂનું પ્રોસેસર લગાડી દીધું i3 6 જનરેશન. તો એમાં ડિસ્પ્લે આવી ગઈ ને મારા હાથમાં આવી ગયું i5 7 જનરેશન. મને ડાઉટ હતો આ સપોર્ટ તો થવો જોઈએ, તો કેમ આવી રીતે તકલીફ કરે છે. પછી મને યાદ આવ્યું કે આમાં બાયોસનો પ્રોબ્લેમ લાગે છે. એટલે ફટાફટ ભાઈ બાયોસ કરી નાખ્યો અપગ્રેડ. બાયોસ અપડેટ કરીને સિસ્ટમ જોઈ તો તનથી એટલે 10 વાર ચાલુ બંધ થાય ને પછી ડિસ્પ્લે તો આવી ગઈ, એટલે વાંધો ન આવ્યો. એટલે પહેલાં તમને દેખાઈ દઉં કે આ કયું મધરબોર્ડ છે અને કયું પ્રોસેસર છે. તો આમાં 110 Pro મધરબોર્ડ છે અને i3 6 જનરેશનનું પ્રોસેસર છે, જે તમે જોઈ શકો છો. આમાં લખેલું છે ને i3 6 જનરેશન. એટલે હવે મારે આમાં અપગ્રેડ કરવાનું છે i5 7 જનરેશન, કેમ કે બાયોસ અપગ્રેડ નહોતું કર્યું એટલે લોચો થતો હતો. એટલે પછી ફટાફટ i3 6 જનરેશન કાઢી નાખ્યું પ્રોસેસર, અને એની અંદર મેં ફિટ કરી દીધું i5 7 જનરેશન, જે છે આ પ્રોસેસર. અને ફટાફટ લગાડી દીધું એમાં, અને ફટાફટ પાછું બધું લગાડવું એ પડે ને, ફેન નકર ગરમ થઈ જાય. અને પછી કર્યું ચાલુ, અને ચાલુ એ થઈ ગયું. અને આમાં તમને દેખાય દઉં કે i5 7 જનરેશન છે, એટલે બાયોસ અપગ્રેડ કરવું પડ્યું. બાકી બીજું કંઈ મારે કરવું ના પડ્યું, પણ મજૂરી જરાક વધારે ગઈ. બાકી મળી કાલના વિડીયોમાં તમે જોઈ શકો છો i5 7 જનરેશન. બાય બાય.